શિક્ષકોને કૂતરા ગણવાની કામગીરી સોંપાતાની સાથે જ હવે વિરોધ થઈ રહ્યો છે। અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। સરકારે કેમ્પસ આસપાસ રખડતા કૂતરાની વિગત માંગી છે। શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટનું નિવેદન આ મુદ્દે સામે આવ્યું છે અને તેઓ કહે છે કે શિક્ષણ સિવાયની કોઈ જ પ્રવૃત્તિમાં શિક્ષકોએ ન જોડાવવું। આવી કામગીરી માટે આગળ અને અડગ કેડર માટે રજૂઆત કરવામાં આવી છે। કામ સોંપવામાં આવશે તો તેનો વિરોધ પણ કરાશે। બીએલઓ કામગીરીમાં 3 દિવસ હાજર રહેવાની સૂચના પણ આ પહેલા આપી દેવામાં આવી હતી અને હવે ધીમે ધીમે મતદાર સુધી પહોંચવા સુધીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। શિક્ષકોને કૂતરા ગણવાની કામગીરી સોંપાતાની સાથે જ હવે વિરોધ થઈ રહ્યો છે। પ્રકારની કામગીરી શરૂઆતમાં ઓછી આપવી અને ધીમે ધીમે એને વધારવી શૈક્ષિક મહાસંઘનું સ્પષ્ટ માનવું છે કે આવી કોઈપણ પ્રકારની શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ છે એમાં શિક્ષકોને ન જોડવામાં આવે। ભૂતકાળમાં પણ વહીવટી સુધારણા પંચ સમક્ષ અમે અલગ કેડર બનાવવા માટે માગણી પણ કરેલી છે। સરકારે ગંભીરતાથી આની અંદર વિચારવું જોઈએ અને આ કામગીરીની અંદર શિક્ષકોને જો ફરજિયાતપણે આવું કામ શિક્ષણના ભોગે સોંપવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનો વિરોધ કરશે।